हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिसिल्स किचन में। आज आपणे प्रेशर कुकर में मटन करी बनावीशुं फक्त 30 मिनिट्स में एकदम ओछा मसाला साथे। तो चालो आपणे एनी शरूआत करिए। मटन करी बनाववा माटे आपणे अहींया 1 किलो मटन लीधुं छे। एमां बोनलेस અને હડ્ડીનો પીસ પણ આપણે લીધો છે। એને આપણે સરસ મેરિનેટ કરી દઈએ। એમાં 1.5 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી મીઠું, કાશ્મીરી લાલ મરચું, બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ। એને ઢાંકી દઈને 10 મિનિટ સુધી આપણે રવા દઈએ। ત્યાં સુધી આપણે આપણી ઓનિયન ને શેકી લઈએ। ગેસને ઓન કરીએ। એક કુકરમાં 1/4 કપ જેટલો આપણે કુકિંગ ઓઇલ લઈએ। ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે બહુ જ ઓછા આખા મસાલા લઈશું। મસાલાને ચટકવા દઈએ। આપણા આખા મસાલા બધા સરસ શેકાઈ રહ્યા છે ત્યારે એમાં 300 ગ્રામ સ્લાઇસ ઓનિયન ગેસ ઉપર એને સતત ફેરવ્યા કરીશું કે જેથી આપણી ઓનિયન ચોંટે નહીં અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર મળે। તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ લાલ થવા આવી છે। આપણી મટન કરીમાં એક્સ્ટ્રા ફ્લેવર લાવવા માટે આપણે થોડી ફેટને એડ કરીએ। પણ ફેટ એ ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ 1 મોટો ચમચો ઘી પણ એડ કરી। ઓનિયન સરસ ફ્રાય થઈ ગઈ છે ત્યારે આપણે જે મટનને મેરિનેટ કર્યું હતું એ એડ કરીએ। 2 પોટેટો આપણે મોટા મોટા કાપી લીધા છે એ પણ લઈએ। ફૂલ ગેસ ઉપર બધાને સરસ રીતે કૂક થવા દઈએ। તમે જોઈ શકો છો કે મટન આપણું સરસ ઓગળવા આવ્યું છે। તમે એમાં આપણે 2 ટામેટા, અડધી ચમચી મીઠું, બધાને સરસ રીતે ફેરવી દઈએ। મીડિયમ ગેસ ઉપર એને ફક્ત ઢાંકી દઈને ટામેટાને 5 મિનિટ સુધી કૂક થવા દઈએ। ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે આપણા ટામેટા સરસ ઓગળી ગયા છે। બધાને એક વખત ફેરવી દઈએ। એમાં સૂકા મસાલા એડ કરીએ। 1 ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, તમે જોઈ શકો છો કે મટનનો બહુ જ સરસ કલર આવી રહ્યો છે। ગેસને ધીમો કરી આપણે અડધો કપ જેટલું દહીં એડ કરીએ। ધીમા તાપે એને સતત આપણે ફેરવતા રહીએ કે જેથી આપણું દહીં ફાટે નહીં। જ્યારે પણ તમે તમારી સબ્જીમાં દહીંને એડ કરો ત્યારે મેક શ્યોર કરો કે તમારો ગેસ એકદમ ધીમો હોય કાં તો બંધ કરી દો, નહીં તો તમારું દહીં ફાટી જશે અને તમારી બધી જ મહેનત નકામી જશે। તમે જોઈ શકો છો કે આપણું મટન સરસ ઓગળવા આવ્યું છે। ઓઇલ પણ ઘણું બધું છૂટું પડ્યું છે। એ સમયે આપણે 1 ચમચી બાદશાહ નવાબી મીટ મસાલા એડ કરીએ। અડધો કપ ધાણા, બધાને સરસ રીતે
મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણું મટન બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે, સરસ કુક થવા આવ્યું છે. આ સમયે એમાં આપણે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરીએ. બધાને એક વખત સરસ ફેરવી દઈએ. કુકરને બંધ કરી 5 સીટી. પાંચ સીટી થઈ ગઈ છે. આપણે ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈએ. કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે બધી સ્ટીમને રિલીઝ કરી દઈએ, એને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણું મટન બહુ સરસ દેખાઈ રહ્યું છે, બધું સરસ રીતે કુક થયું છે. પીસ પણ ચડી ગયા છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડા દાણા સ્પ્રિંકલ કરીએ. તો આ છે આપણી મટન કરી ઇન પ્રેશર કુકર, ફક્ત અડધો કલાકમાં. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. તમે મને ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ ફોલો કરી શકો છો. જો તમારો કોઈ પ્રશ્ન હોય, કોઈ રેસીપી જાણવી હોય તો પ્લીઝ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે જેથી નેક્સ્ટ ટાઈમ આપણે એને ફોલો કરીએ. Thank you so much and we'll see you with another video. Thank you. Bye.